ઇફકો અધ્યક્ષ દિલીપ સંઘાણીએ ખેડૂતો માટે 10,000 કરોડના રાહત પેકેજને આવકાર્યું. 8 નવેમ્બર 2025 અસાધારણ કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા 10,000 કરોડ રૂપિયાના વિશાળ રાહત પેકેજને ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ હાર્દિક આવકાર આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ ઘોષણાને તેઓએ ખેડૂતોના હિતમાં ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. દિલીપ સંઘાણીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે આ પેકેજથી અસંખ્ય ખેડૂતોને તાત્કાલિક રાહત મળશે. પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર, વ્યાજ મુક્તિ અને ઝડપી વીમા ક્લેમ્સની વ્યવસ્થા ખેડૂતોના આર્થિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. સરકારની આ પહેલથી 17 લાખથી વધુ ખેડૂતોને લાભ થશે, જેમાં મગફળી, સોયાબીન અને કઠોળની 15,000 કરોડની ખરીદી પણ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે આવી આફતમાં ખેડૂતોના દુઃખમાં સરકારની સહભાગિતા પ્રશંસનીય છે. ઇફકો જેવી સંસ્થાઓ પણ આમાં સહયોગ આપશે કે જેથી ખેડૂતો ફરીથી ઉભરી શકે. સંઘાણી, જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પણ છે, એટલે કે તેમણે આ પેકેજને ધરતીપુત્રો માટે મોટી રાહત ગણાવી. તેમની આ પ્રતિક્રિયા એક્સ પર વાયરલ થઈ છે, જ્યાં કાર્યકર્તાઓએ તેને શેર કરીને સરકારની પ્રશંસા કરી છે. જો કે વિપક્ષી પક્ષો આ રકમને અપૂરતી માનીને વધુ માંગ કરી રહ્યા છે અને આ પેકેજથી 42 લાખ હેક્ટર જમીનને લાભ થશે અને 9 નવેમ્બરથી અમલ શરૂ થશે. ખેડૂત સંગઠનો આને સ્વાગત કરી રહ્યા છે, પરંતુ અમલીકરણ પર નજર રાખવાનું કહે છે. કુદરતી આફત વરસાદના કારણે ખેડૂતોની વેદના સાંભળી ન શકાય એવી ચીજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સંવેદનાએ આજે જે નિર્ણય 10,000 કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે, એ ચીજને આનંદમાં પરિવર્તન કરવાનું મને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે, ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે, એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. આ પેકેજને આવકારું છું. જીતુભાઈને અભિનંદન આપું છું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.